तो बेटा लास्ट टाइम આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર સ્ટાર્ટ કર્યું હતું અન્નમાર્ગની અંતસ્થ રચના. શું ભણ્યા હતા બેટા? અન્નમાર્ગની અંતસ્થ રચના. અન્નમાર્ગની અંતસ્થ રચના. તો અન્નમાર્ગ 4 સ્તરની દિવાલનો બનેલો છે. સૌથી બહારનું સ્તર લસિત સ્તર કહેવાય. બહારથી બીજા નંબરનું સ્તર છે સ્નાયુ સ્તર કહેવાય. સ્નાયુ સ્તર બહારની તરફ આયામ સ્નાયુથી બનેલું છે, જ્યારે એની અંદરની તરફ વર્તુળી સ્નાયુથી બનેલું છે. જઠરની અંદર સ્નાયુ સ્તરમાં ત્રીજું ત્રાંસા સ્નાયુનું સ્તર આવેલું છે. આ નીટ ત્રાંસા સ્નાયુનું સ્તર આવેલું છે. જઠરમાં સ્નાયુ સ્તર ખૂબ જ જાડું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કયું? સ્નાયુ સ્તર. કઈ જગ્યાએ? જઠરમાં. કેમ? કારણ કે ખૂબ જ પરિસંકોચન થાય છે. જઠરમાં વલોવાની ક્રિયા થાય તો મેક્સિમમ પરિસંકોચન, મેક્સિમમ સંકોચન વિકોચનની ક્રિયા અન્નમાર્ગના કયા ભાગમાં થાય? તો જવાબમાં આવે જઠર. ખબર પડી કે ત્યાં ખૂબ જ પરિસંકોચનની ક્રિયા થાય છે. ક્રિયા થાય છે, યાદ રાખવું. બરાબર છે? સારું, સોરી. પછી સ્નાયુ સ્તરની અંદરની તરફ કયું સ્તર આવેલું છે? તો જવાબમાં આવે અધશ્લેષ્મ સ્તર. અધશ્લેષ્મ સ્તરમાં શેની હાજરી જોવા મળે છે? રુધિર વાહિની, ચેતાઓ અને કેટલીક ગ્રંથિની. ઓકે, હવે ગ્રંથિ આવ્યું એટલે અહીંયા ધ્યાન રાખવાનું કે ભાઈ પક્વાશયના અને MCQ પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં કઈ ગ્રંથિ આવેલી છે? તો જવાબમાં આવે બ્રુનરની ગ્રંથિ. નીટ MCQ. બરાબર છે? સારું. હવે આવ્યું સૌથી અંદરનું સ્તર. સૌથી અંદરના સ્તરને શું કહેવામાં આવે છે? શ્લેષ્મ સ્તર કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. શ્લેષ્મ સ્તરમાં જુદી જુદી ગ્રંથિઓ આવેલી છે, જેમ કે જઠર ગ્રંથિ. જઠરમાં જઠર ગ્રંથિ ક્યાં આવેલી છે? શ્લેષ્મ સ્તરમાં. આંતરડામાં આંત્ર ગ્રંથિ ક્યાં આવેલી છે? શ્લેષ્મ સ્તરમાં. બરાબર છે? અને આ ગ્રંથિ જુદા જુદા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે અને આ અંતઃસ્ત્રાવો પાચક રસોનો સ્ત્રાવ કરાવે. શેનો સ્ત્રાવ કરાવે? પાચક રસોનો સ્ત્રાવ કરાવે. યાદ રાખવું. બરાબર છે? ઓકે. બીજું એક મહત્વનું છે કે ભાઈ શ્લેષ્મ સ્તરની અંદર એક આંગળી જેવા પ્રવર્તો જોવા મળે છે. હા મેડમ, જોવા મળે છે. આ આંગળી જેવા પ્રવર્તોને શું કહેવામાં આવે છે? રસાંકુરો. શું કહેવામાં આવે છે? રસાંકુરો. બરાબર છે? ખોરાકનું પાચન ક્યાં થાય? અહીંયા આ શું છે? આંતરમાર્ગનું પોલાણ છે. અહીં સ્ટાર્ચનું પાચન થઈને શું બનશે? ગ્લુકોઝ. પ્રોટીનનું પાચન થઈને અહીંયા શું બનશે? એમિનો એસિડ. લિપિડનું પાચન થઈને શું બનશે? અહીંયા ફેટી એસિડ. તો પાચિત ખોરાકો અહીં અન્નમાર્ગના પોલાણમાં ભેગા થાય છે અને આ સરળ પદાર્થનું શોષણ કોના દ્વારા થાય છે? રસાંકુરો દ્વારા. રસાંકુરોનું કાર્ય શું? MCQ ક્વેશ્ચન. તે પાચિત ખોરાકનું શોષણ કરી રુધિર સાથે ભેળવીને સમગ્ર શરીરમાં વહન કરાવે છે. તેમનું વહન કરાવે. એક વખત રુધિરની અંદર આ ગ્લુકોઝ એમિનો એસિડ જતા રહે પછી સમગ્ર શરીરમાં જાય, દરેક કોષોને મળી જાય. બરાબર છે? ક્લિયર? તો આપણે આટલે સુધી ભણ્યા હતા. બરાબર છે? હવે થોડીક ડિટેલ શેનું ભણીશું? રસાંકુરોની. કે આંતરડાના શ્લેષ્મ સ્તરમાં આંગળી જેવા પ્રવર્ત આવેલા છે. દેખાય તમને? જો આંગળી જેવા પ્રવર્ત. હા મેડમ, દેખાયા. આ આંગળી જેવા પ્રવર્તને શું કહેવાય બચ્ચા લોક? રસાંકુરો કહે છે. શું કહેવાય? રસાંકુરો. ઇંગ્લિશમાં એને વિલી કહેવાય. નાના આંગળી જેવા પ્રવર્તો આવેલા છે. રસાંકુરોની સપાટી પર જોવા મળતા કોષોમાંથી સૂક્ષ્મ પ્રવર્તો નીકળે છે. અહીંયા જે કોષો છે એના પરથી નાના નાના પ્રવર્તો નીકળે. આવા
બરાબર છે, જેને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય, જેને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય. આપણે સવારે બ્રશ કરીએ છીએ, બરાબર છે, એ બ્રશના દાંતા કેવા હોય છે? હોય છે કે નહીં? હા મેડમ, હોય છે. બરાબર છે, જે બ્રશની સીમા જેવા દેખાય છે, સેમ આવા જ બ્રશના દાંતા જેવા જ અહીંયા સૂક્ષ્મ રસાંકુરો દેખાય છે. ક્લિયર? ઘણી વાર MCQ માં પૂછ્યું છે, નીટના MCQ માં, કે ભાઈ બ્રશ બોર્ડર અધિચ્છદ ક્યાં જોવા મળે છે? બ્રશની બોર્ડર જેવું અધિચ્છદ, હા લખજો, બ્રશ બોર્ડર અધિચ્છદ ક્યાં જોવા મળે છે? તો જવાબમાં શું આવશે? શું આવશે? આંતરડાના રસાંકુરો ની ઉપર. બરાબર છે, કે આંતરડાના રસાંકુરોની ઉપર જે કોષો છે એમાંથી સૂક્ષ્મ પ્રવર્ધો નીકળે છે, જે બ્રશની સીમા જેવા દેખાય છે, જેને બ્રશ બોર્ડર અધિચ્છદ કહે છે. આનું કાર્ય શું છે? તો આ રૂપાંતરણ આ સપાટી વિસ્તારને વિસ્તૃત કરે છે, શોષણ માટેની સપાટીને વિસ્તૃત કરે છે. બરાબર? જો એક દોરી આમ છે અને એ જ દોરી અને બીજી દોરી આમ છે, જોજો. તો આ બે માંથી લાંબી દોરી કઈ કહેવાય? આ બીજા નંબર વાળી, એ લાંબી દોરી કહેવાય, એનું ક્ષેત્રફળ વધારે કહેવાય. મતલબ કે જે ભાગો આવા હોય, આંગળી જેવા પ્રવર્ધો વાળા હોય, આ સૂક્ષ્મ પ્રવર્ધો જેવા હોય, તો એ શોષણ સપાટીમાં વધારો કરે છે. પાચિત ખોરાકનું શોષણ કરવા માટેની સપાટીમાં વધારો કરે છે. કોણ? સૂક્ષ્મ રસાંકુરો. ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવાનું. જવાબમાં શું આવશે? હા, બધું જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. શોષણ સપાટીમાં વધારો કરે છે. યાદ રાખવાનું. ચાલો, રસાંકુરોની અંદર તમને શું દેખાય છે? તો આકૃતિ પહેલા સમજાવી દઉં. તો રસાંકુરોની અંદર આપણને અહીંયા તમને રુધિરવાહિની દેખાઈ? હા દેખાઈ. ધમની દેખાઈ ભાઈ? હા બરાબર. અને બાજુમાં ભૂરા રંગની એ શું છે બેટા? શીરા છે. શું છે? શીરા. યાદ રાખવાનું. તો રસાંકુરોની અંદર રુધિરવાહિની જોવા મળે છે. રુધિર કેશિકાઓનું જાડું છે. જો રુધિર કેશિકા, આ રુધિર કેશિકા કહેવાય. બરાબર છે. ધમનીની નાની નાની શાખાઓ રુધિર કેશિકાઓ. બરાબર. બીજું તમને આ પીળા રંગનું શું દેખાય છે? લસિકા વાહિની. બીજું શું જોવા મળે? મોટી લસિકા વાહિની. મોટી લસિકા વાહિનીનું બીજું નામ શું? પયસ્વિની. આ નીટ MCQ. કેવી રીતે MCQ પૂછે છે? કે નાના આંતરડાના શ્લેષ્મ સ્તરમાં આવેલા રસાંકુરોમાં શું આવેલું છે કે જે ફેટી એસિડનું શોષણ કરે છે? તો જવાબમાં આવે મોટી લસિકા વાહિની. એ શેનું શોષણ કરે છે? ફેટી એસિડનું શોષણ કરે છે. લિપિડનું પાચન થાય અને જે ફેટી એસિડ બન્યા હોય એનું શોષણ કોણ કરે છે? મોટી લસિકા વાહિની, જેને પયસ્વિની કહે છે. નીટ MCQ. ફેટી એસિડ પાણીમાં અદ્રાવ્ય છે, જલ દ્રાવ્ય નથી, તેથી તેનું શોષણ લસિકા કરે છે. અને આ લસિકા ક્યાં આવેલું છે? મોટી લસિકા વાહિનીમાં, જેને પયસ્વિની કહે છે. બરાબર છે. નીચે કાર્ય લખી દઉં છું, તમે પણ લખી દેજો. તે ફેટી એસિડ અને ગ્લિસરોલનું શોષણ કરે છે. યાદ રાખજો. બરાબર છે? ક્લિયર? કોણ? ફેટી એસિડ ગ્લિસરોલનું શોષણ કોણ કરે? તો જવાબમાં આવે લસિકા. અને આ લસિકા ક્યાં આવેલી છે? મોટી લસિકા વાહિની પયસ્વિનીમાં આવેલી છે. પયસ્વિની શેમાં આવેલી છે? રસાંકુરોમાં આવેલી છે. યાદ રાખવાનું કે રસાંકુરોમાં રુધિર કેશિકાઓનું જાડું અને મોટી લસિકા વાહિની છે, જેને પયસ્વિની કહે છે.
શ્લેષ્મ સ્તરની ઉપકલા ઉપર ગોબલેટ કોષો આવેલા છે. બરાબર છે. કયા કોષો આવેલા છે? ગોબલેટ કોષો. બરાબર છે. કે શ્લેષ્મ સ્તર એની જે પાતળું જે પટલ દેખાય છે, ઉપકલા દેખાય છે, હા બરાબર છે. તો અહીં ગોબલેટ કોષો આવેલા છે. અને ગોબલેટ કોષો શેનો સ્ત્રાવ કરે છે? શ્લેષ્મનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને શ્લેષ્મનો સ્ત્રાવ શેના તરીકે વર્તે છે? ઘર્ષણ નિરોધક. બરાબર. આપણે તો કેવું ખોરાક ખાઈએ છીએ, પકોડી ખાઈએ, કેવી ધારદાર પકોડી હોય, હે ને? ખબર પડી? એ ધારદાર પકોડી આપણે ચાવીને ઉતારીએ છીએ, અંદરડીમાંથી પાસ થશે, જઠરમાંથી પાસ થશે, નાના આંતરડામાંથી પાસ થશે. બરાબર. હવે નાના આંતરડાની જે બેટા અંદરની દિવાલ હોય ને એકદમ નાજુક હોય, કોમળ હોય એકદમ. બરાબર. તો એનું રક્ષણ કોણ કરે? શ્લેષ્મ. કોણ કરે બેટા? શ્લેષ્મ. તો ગોબલેટ કોષો શેનો સ્ત્રાવ કરે છે? શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ. અને આ ચીકણો પદાર્થ આંતરડાના અંદરની દિવાલ પર ચોંટી જાય છે અને ઇઝીલી ખોરાકને પસાર થવા દે છે. ઘર્ષણ થવા દેતું નથી, નહીતર આંતરડાની દિવાલને નુકસાન થાય. પરીક્ષામાં પૂછે નીટ MCQ કે જો ગોબલેટ કોષો પોતાનું કાર્ય કરતા બંધ થઈ જાય તો શું થાય? તો જવાબમાં શું આવશે? ખોરાકના વહનમાં અવરોધ ઉત્પન્ન થાય. બીજું, આંતરડાની દિવાલને નુકસાન થાય, કારણ કે ઘર્ષણ થઈ જાય. હા, ચીકણું ના હોય તો કેવું ઘસાય? આંતરડાની દિવાલને નુકસાન થાય. બરાબર છે? ક્લિયર? શ્લેષ્મ સ્તર જઠરમાં પણ ગ્રંથિઓ બનાવે છે, જઠર ગ્રંથિ બનાવે છે. અને આંતરડામાં રસાંકુરાના તળિયાની વચ્ચે ખાડાઓ આવેલા છે, ખાડાઓ બનાવે છે, જેને લિબરકુન ગુહાઓ કહે છે. બતાવું તમને. અહીંયા દેખાય છે યુ શેપની રચના. હા મેમ, દેખાઈ. લિબરકુનના ગર્તો ક્યાં આવેલા છે? એવો નીટમાં MCQ પૂછ્યો હતો. લિબરકુનના ગુહાઓ તો પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછ્યો તો બેટા કે ભાઈ લિબરકુનના ગળતો ક્યાં આવેલા હોય છે? તો જવાબમાં શું આવે? આંતરડાના રસાંકુરોના, જો આ રસાંકુરો કહેવાય, આંગળી જેવા પ્રવર્ત છે રસાંકુરો, એના તળિયાના ભાગે યુ આકારે ગોઠવાયેલ રચનાને લિબરકુનના ગળતો કહે છે. આંતરડાના રસાંકુરોના તળિયાની વચ્ચે આ તમને જે ખાડો દેખાય છે, યુ આકારની રચના છે, અને લિબરકુન નામના વૈજ્ઞાનિકે આને જોઈ હતી. લિબરકુન વૈજ્ઞાનિકનું નામ છે. અને સૌ પ્રથમ આ યુ શેપ જોયો તો. ગર્ત એટલે શું? વળાંક. યુ આકારનો વળાંક જોયો તો, તેથી આનું નામ પડ્યું લિબરકુનના ગળતો. લિબરકુન ગુહાઓ પણ કહે છે. ક્લિયર? ઓકે, આટલું સારું. છેલ્લો પોઈન્ટ, બધા 4 સ્તરો, 4 સ્તરો એટલે કયા? લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર વિવિધ ભાગોમાં રૂપાંતરણ દર્શાવે છે. એટલે કે અંદરડીમાં કોક સ્તર જાડું હશે, જઠરમાં એ સ્તર પતલું હશે. બરાબર છે? બધી જગ્યાએ એ સ્તરની જાડાઈ સરખી હોતી નથી. હમણાં જ મેં કીધું કે જઠરમાં સ્નાયુ સ્તર હંમેશા કેવું હોય છે? જાડું હોય છે. કેમ? કારણ કે ત્યાં પરિસંકોચનની ક્રિયા થાય છે, એટલા માટે. તો આ સાથે આંતરમાર્ગની દિવાલની અંતસ્થ રચના આપણે ભણી લીધી. હવે નવું ક્વેશ્ચન ચાલુ કરીએ. તો ચલો બેટા, નવી થિયરી ચાલુ કરીએ અને કયા કયા MCQ પૂછાય છે એ પણ સાથે સાથે ડિસ્કસ કરીશું. પાચક ગ્રંથિઓ. તો પાચન માર્ગ સાથે સંકળાયેલી પાચક ગ્રંથિઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો પહેલી લાળ ગ્રંથિ, બીજું યકૃત, સૌથી મોટી પાચક ગ્રંથિ, અને ત્રીજી સ્વાદુપિંડ નો સમાવેશ થાય છે. બરાબર છે? પાચક ગ્રંથિઓમાં 3 છે: લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. ક્લિયર? ઓકે, શરૂઆત કરીએ લાળ ગ્રંથિથી. તો ભાઈ લાળ ગ્રંથિ શેનું નિર્માણ કરે છે? લાળ રસનું.
લાળ ગ્રંથિ શું ઉત્પન્ન કરે? લાળ રસ. કેટલી જોડ આવેલી છે લાળ ગ્રંથિની? 3 જોડ. બરાબર છે? ક્લિયર? કેટલી જોડ લાળ ગ્રંથિઓ છે આપણામાં? 3 જોડ. એક છે ઉપકર્ણ ગ્રંથિ, જે આપણા ગાલમાં આવેલી છે, કાનની સહેજ નીચે. કોક સટાક કરતી ગાલમાં ધોલ મારે અને જે આપણને વાગે છે, સમ કરીને તમારો આવી જાય છે, એ કઈ? ઉપકર્ણ ગ્રંથિ. ત્યાં વાગે ને એટલે એવું થાય. બરાબર છે? ક્લિયર? ઉપકર્ણ ગ્રંથિ ગાલ ઉપર કાનથી સહેજ નીચે આવેલી છે, જોડમાં હોય બેટા. બીજી અધોહનુ ગ્રંથિ જડબાની નીચે આવેલી છે, નીચલા જડબાની નીચે આવેલી છે. અને અધોજીહવા ગ્રંથિ જીભની નીચે આવેલી છે. ટોટલ લાળ ગ્રંથિ કેટલી છે? 6 છે, એટલે કે 3 જોડ. આ બધી જોડમાં જ છે બેટા. ક્લિયર? આ ગ્રંથિઓ મુખ ગુહાની સહેજ બહારની બાજુ આવેલી છે. શેનો સ્ત્રાવ કરે છે? લાળ રસનો સ્ત્રાવ કરે છે. લાળ રસમાં શું શું આવેલું છે એ સમજાવી દો, થોડું નીટ માટે જોઈ લઈએ બેટા. તો લાળ રસમાં મહત્તમ ભાગ શું છે? પાણી છે. મહત્તમ ભાગ શું આવેલું છે? પાણી છે. બીજા 2 ઉત્સેચકો આવેલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમાઇલેઝ ઉત્સેચક. આ એમાઇલેઝ લાળ રસીય એમાઇલેઝ કહેવાય, જે લાળ રસમાં હાજર છે. બીજું નામ એનું ટાઇલિન. નીટ MCQ. બરાબર છે કે આપણા લાળ રસમાં એક ઉત્સેચક છે એમાઇલેઝ, બીજું નામ એનું ટાઇલિન, અને બીજો ઉત્સેચક છે લાઇસોઝાઇમ. ખબર પડી ગઈ? ઓકે. આ લાળ રસીય એમાઇલેઝ કઈ ગ્રંથિ ઉત્પન્ન કરે છે? તો જવાબમાં આવે ઉપકર્ણ ગ્રંથિ. નીટ MCQ. કે લાળ રસમાં જોવા મળતો ટાઇલિન ઉત્સેચક કોણ ઉત્પન્ન કરે છે? તો જવાબમાં આવે ઉપકર્ણ ગ્રંથિ. ટાઇલિન નો સ્ત્રાવ કરે છે. યાદ રાખવાનું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? બીજું, ઉપકર્ણ ગ્રંથિ હોય ક્યાં? કાનની નીચે. જો આ ઉપકર્ણ ગ્રંથિ કાનની નીચે. બરાબર છે? આ કઈ ગ્રંથિ? ઉપકર્ણ ગ્રંથિ. તો ઉપકર્ણ ગ્રંથિ એ પોતાના લાળ રસને મુખમાં ઠાલવશે. આ એક નલિકા દ્વારા. શેના દ્વારા ઠાલવે છે? નલિકા દ્વારા. આ નલિકાનું નામ શું છે? સ્ટેન્સનની નલિકા. નીટ માટે કરાવું છું. સ્ટેન્સનની નલિકા. કે ઉપકર્ણ ગ્રંથિ લાળ રસને મુખ ગુહામાં શેના દ્વારા લઈ જાય છે? તો જવાબમાં આવશે સ્ટેન્સનની નલિકા. ખબર પડી ગઈ? બીજી ગ્રંથિ કઈ? અધોહનુ ગ્રંથિ. અધોહનુ ગ્રંથિ એના લાળ રસને મુખ ગુહામાં કઈ નલિકા દ્વારા લઈ જશે? તો લખો વોલ્ટનની નલિકા દ્વારા. વોલ્ટનની નલિકા દ્વારા લાળ રસને મુખ ગુહામાં ઠાલવે છે. યાદ રાખજો આ બધા MCQ ક્વેશ્ચન. કે ઉપકર્ણ ગ્રંથિમાંથી લાળ રસ મુખ ગુહામાં કઈ નલિકા દ્વારા જાય? સ્ટેન્સનની નલિકા દ્વારા જાય છે. અધોહનુ ગ્રંથિમાંથી વોલ્ટનની નલિકા દ્વારા લાળ રસ મુખ ગુહામાં ઠલવાય છે. વોલ્ટનની નલિકા લાંબામાં લાંબી લાળ નલિકા છે. પછી મોટામાં મોટી લાળ ગ્રંથિ કઈ? તો ઉપકર્ણ ગ્રંથિ. હા, લખતા રહેજો. ઉપકર્ણ ગ્રંથિ એ મોટામાં મોટી લાળ ગ્રંથિ છે. ત્રીજી કઈ રહી બેટા? અધોજીહવા ગ્રંથિ. આ નાનામાં નાની લાળ ગ્રંથિ. અને અધોજીહવા ગ્રંથિમાંથી એક નલિકા નીકળે છે. નલિકાનું નામ છે રિવિનર્સની નલિકા. એ લાળ રસને મુખ ગુહામાં લઈ જાય છે. રિવિનર્સની નલિકા અધોજીહવા ગ્રંથિમાંથી લાળ રસને મુખ ગુહામાં ઠાલવે છે.
બરાબર છે, ક્લિયર? તો મેં તમને નીટ સાથેના પોઈન્ટ ડિસ્કસ કર્યા, ક્લિયર? આ એમાઇલેઝ ઉત્સેચક નું કાર્ય શું? તો આપણે રોટલી ખાઈએ, ભાત ખાઈએ તો એમાં જે સ્ટાર્ચ રહેલો છે એનું પાચન કરે, 30% સ્ટાર્ચ નું પાચન કરે. શું બનાવશે? માલ્ટોઝ બનાવશે. શું બનાવશે બેટા? માલ્ટોઝ. 30% સ્ટાર્ચ નું પાચન કરીને માલ્ટોઝ બનાવે છે. કોણ ભાઈ? લાળ રસી એમાઇલેઝ. લાઇસોઝાઇમ ઉત્સેચક શું કરશે? ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. આપણે પાણીપુરી ખાધી, બટાકા જૂના હતા, બેક્ટેરિયા વાળા હતા. જો ચાઈશું તો લાળની અંદર જે આ ઉત્સેચક છે એ બેક્ટેરિયા નાશક છે, જીવાણુ નાશક. જીવાણુનો નાશ કરે છે, ક્લિયર? તો આ સાથે આપણે લાળ ગ્રંથિ અને લાળ રસ વિશે ભણી ગયા. હવે વાત આવી યકૃતની. તો મનુષ્યના શરીરની મોટામાં મોટી પાચક ગ્રંથિ એટલે કોણ? યકૃત. વજન 1.2 કિલોગ્રામ થી 1.5 કિલોગ્રામ. સ્થાન કઈ જગ્યાએ આવેલું છે? આપણી ઉદરીય ગુહામાં, પેટમાં, ઉરોદર પટલની સહેજ નીચે સ્થાન પામેલ છે. જો બેટા, આપણી જે ઉરોદર પટલ છે, એક્ઝેક્ટ એની નીચેની બાજુ ડાબી બાજુ જઠર આવેલું હોય અને જમણી બાજુ શું આવેલું હોય? યકૃત આવેલું હોય. યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ. બતાવું હો તમને, એક મિનિટ. આપણે પેલા કાકાવાળી આકૃતિ ખોલી દઈએ પહેલી. યસ, જોયું? આ અંકલ છે, બરાબર છે. અહીંયા ઉરોદર પટલ છે. આ શું છે ભાઈ? ઉરોદર પટલ. બરાબર છે. અહીંયા ડાબી બાજુ શું સ્થાન પામેલું છે? જઠર. અને જમણી બાજુ શું સ્થાન પામેલું છે બેટા? યકૃત. બરાબર છે, ક્લિયર? યકૃતની સહેજ નીચે એક નાનચુકડું પિત્તાશય છે, ક્લિયર? સાચું. ઓકે, ચલો આવી જાવ અહીંયા પાછા. હા, તો સ્થાન ખબર પડી ગઈ કે યકૃત ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે જમણી બાજુએ આવેલું હોય છે. યકૃત કેટલા ખંડો ધરાવે છે? 2 ખંડો ધરાવે છે. કેટલા ખંડો ધરાવે છે? 2 ખંડો. બરાબર છે. યકૃત જનરલી 2 ખંડો ધરાવે છે. બરાબર, 2 ખંડો ધરાવતી રચના છે. આ ડાબી બાજુનો ખંડ જે નાનો છે અને જમણી બાજુનો ખંડ કેવો છે? પ્રમાણમાં મોટો છે. જમણી બાજુનો ખંડ, બરાબર છે. યકૃત એ દ્વિખંડીય રચના છે. ડાબી બાજુનો ખંડ નાનો છે, જ્યારે જમણી બાજુનો ખંડ પ્રમાણમાં મોટો છે. ક્લિયર? સારું. યકૃતમાં નાની નાની યકૃત ખંડિકાઓ જોવા મળે છે. નીટ એમસીક્યુ. અને આ યકૃત ખંડિકાઓ એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ યકૃત ખંડિકાઓ એ યકૃતનો કયો એકમ છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ઇમ્પોર્ટન્ટ. અને યકૃત ખંડિકાની અંદર એક સીધી લાઈનમાં ગોઠવાયેલા કોષો આવેલા છે, જેને યકૃત કોષો કહેવાય. બીજું નામ એનું હિપેટોસાઇટ. નીટમાં હિપેટોસાઇટ લખેલું હોય છે. આ યકૃત કોષો હિપેટોસાઇટ શેનો સ્ત્રાવ કરે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ પિત્તરસનું સંશ્લેષણ કરે છે. શેનું સંશ્લેષણ કરે છે? પિત્તરસનું સંશ્લેષણ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? તો યકૃતની અંદર શું આવેલું છે? યકૃત ખંડિકાઓ. એ યકૃત ખંડિકાની અંદર મજબૂત હરોળ એટલે સીધી લાઈનમાં ગોઠવાયેલા યકૃત કોષો છે. ક્લિયર? અને આ યકૃત કોષો પિત્તરસનું સંશ્લેષણ કરે છે. બીજું, યકૃતની ફરતે એક પતલું આવરણ હોય છે. યકૃતની ફરતે એક પતલું આવરણ હોય છે. હા, હોય છે મેડમ, બરાબર છે.
એ પતલું આવરણ શેનું હોય છે? જો હા, સંયોજક પેશીનું પતલું આવરણ હોય છે, જેને ગ્લિસનની કેપ્સ્યુલ કહે છે. એક મિનિટ, શું કહે છે? ગ્લિસનની કેપ્સ્યુલ યાદ રાખવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, કે અહીંયા યકૃતની ફરતે પાતળી સંયોજક પેશીનું આવરણ હોય છે, જેને નીટ એમસીક્યુ ગ્લિસનની કેપ્સ્યુલ કહે છે. ગ્લિસનનો સંપુટ. ગ્લિસનનો સંપુટ કહે છે. ઇમ્પોર્ટન્ટ. સોરી. બરાબર છે, સારું. યકૃત કોષો શેનો સ્ત્રાવ કરે? પિત્તરસનો. અને એ પિત્તરસ યકૃત નલિકા દ્વારા પસાર થઈ અને એ પિત્તરસ ધીરે 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 ક્યાં જમા થાય? પિત્તાશયમાં. તો યકૃત કોષો દ્વારા સ્ત્રવિત પિત્તરસ ક્યાંથી પસાર થાય છે? યકૃત નલિકા. જો આ ડાબી બાજુની યકૃત નલિકા, અહીંયા આ જમણી બાજુની યકૃત નલિકા. હા, બરાબર છે. આ છે સામાન્ય યકૃત નળી. યકૃત નળી. અને એ પિત્તરસને ક્યાં લઈ જાય છે? પિત્તાશયમાં. બરાબર છે, ક્લિયર? યકૃત નલિકા ક્યાં જાય છે? પાતળી સ્નાયુઅલ કોથળી, પાતળી સ્નાયુની બનેલી કોથળી દેખાઈ? હા, ફુગ્ગા જેવી, જેને પિત્તાશય કહે છે. પિત્તાશયમાં પિત્તરસનો સંગ્રહ થાય છે અને સંકેન્દ્રિત થાય છે. બરાબર, પિત્તરસનું પ્રમાણ ત્યાં સંકેન્દ્રિત હોય છે. પાણી ઓછું, પિત્તરસ વધુ, એવું હોય છે ત્યાં. પિત્તાશયમાંથી જે નલિકા બહાર નીકળે છે એને પિત્ત નલિકા કહેવાય, અથવા તો પિત્તાશયની નલિકા. બરાબર છે. સિસ્ટિક ડક્ટ ઇંગ્લિશમાં. ઇંગ્લિશના નામ પણ યાદ રાખવા, જેટલા અંદર આપેલા છે તે. ક્લિયર? હવે યકૃતની યકૃત નલિકા, બરાબર છે, અને આ પિત્તાશય નલિકા બંને જોડાઈને શું બનાવે છે? સામાન્ય પિત્ત નલિકા. જો આ પિત્તાશય નલિકા અને આ યકૃત નલિકા બંને જોડાઈને શું બનાવી? સામાન્ય પિત્ત નલિકા. પિત્ત નળી લખો અથવા તો પિત્ત નલિકા લખો, સેમ. યાદ રાખજો. હવે જોજો, આ સામાન્ય પિત્ત નલિકા આગળ જઈને કોની સાથે જોડાય છે? સ્વાદુપિંડની નલિકા સાથે જોડાય છે. આ સ્વાદુપિંડની નલિકા. સામાન્ય પિત્ત નળી અને સ્વાદુપિંડની નળી બંને જોડાય છે. હા, અને અહીંયા ખુલે છે, પક્વાશયમાં ખુલે છે. અહીંયાનું નામ શું થઈ જાય છે? યકૃત સ્વાદુપિંડ નલિકા. શું કહેવાય? યકૃત સ્વાદુપિંડ નલિકા. બરાબર છે. જે યકૃતમાંથી પિત્તરસ